હેલો ફ્રેન્ડ્સ, કેશ ફ્લો રોકડ પ્રવાહ પત્રક આપણે વિડીયો 1 એનું કમ્પ્લીટ કરેલ છે. આજે લઈએ છીએ વિડીયો નંબર 2 ઓફ કેશ ફ્લો રોકડ પ્રવાહ. જુઓ ફ્રેન્ડ્સ, જેમ તમને ખ્યાલ છે, ચેપ્ટર ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ ફેન્ટાસ્ટિક એન્ડ ઇમ્પોર્ટન્ટ. તમે ફ્યુચરમાં વોટ એવર યુ આર ગોઈંગ ટુ સ્ટડી ઇન ધ માસ્ટર, MBA કરો, MCOM કરો, CA કરો, આ ચેપ્ટર આવશે જ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. ફોર્મેટ ઇઝ મેઇન, જે આપણે આખું એક્સપ્લેન કર્યું બહુ શાંતિથી, સારી રીતે. ઓકે, એક આખું લેક્ચર આપણે એનું રાખ્યું. આજથી આપણે એના પ્રેક્ટિકલ સમ સ્ટાર્ટ કરીએ છીએ. હવે પ્રેક્ટિકલ સમની પણ એક ઇન્ટરેસ્ટિંગ મતલબ થોડી થિયોરી છે કે સમ કેમ થશે. તો આજે પહેલા આપણે એની વાત કરીએ. સમ કરવાની જે રીત છે એ પહેલા હું ડિસ્કસ કરી દઉં. ઓલવેઝ પહેલા શું કરવાનું છે, આખો સમ રીડ કરવાનો શાંતિથી, અને એડિશનલ નીચે વધારાની માહિતી જેને આપણે કહીએ, એમાં જે પણ પર્ટિક્યુલર્સ વિગતો હોય એના ખાતા ખોલતા જવાના. પછી 3 હોય, 5 હોય, 8 હોય, 10 હોય, વોટ એવર જેટલા પણ એડિશનલમાં પર્ટિક્યુલર્સ વિગત સમજો છો ને, જમીન, મકાન, યંત્ર, રાઈટ, રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ, ટૂંકમાં જેટલી પણ વિગત, ટેક્સ પ્રોવિઝન, જેટલી પણ વિગતો છે બધાને એકાઉન્ટ ઓપન કરવા પડશે. પછી 5 હોય, 6 હોય, મોટા સમમાં 10 હશે, મેક્સ 10. ઓકે, જેટલા સમ્સ છે મોસ્ટ પ્રોબેબલી એમાં મેક્સિમમ 10 જેવા અકાઉન્ટ બને છે. આ પહેલો સમ છે સ્ટાર્ટિંગનો, એટલે ખાલી 3 એકાઉન્ટ છે. ઓકે, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજવું પડશે બહુ વ્યવસ્થિત. ઓકે, અને આ ચેપ્ટરનો એક મોટો એડવાન્ટેજ શું છે કે જે પહેલા દિવસે પેટર્ન કરાવીશ કે એકાઉન્ટ ઓપન, ફોર્મેટ બનાવી રાખ્યું, સમ સ્ટાર્ટ કર્યું, એ જ પેટર્ન છેલ્લે સુધી ચાલશે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ થવાની છે. ઓકે, ચાલો તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ એક્સરસાઇઝનો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. વેરી ફર્સ્ટ સમ, એક્સરસાઇઝ નંબર 1, રિલાયન્સ પ્લાસ્ટિક નામ છે મારી ટેક્સ્ટ બુકમાં. શાંતિથી આખો સમ વિડીયો પોઝ કરીને રીડ કરો. 2 વર્ષના બેલેન્સ શીટ કમ્પલસરી આપશે, ઇટ ઇઝ ગેરંટી. તમને આખું બેલેન્સ શીટ સ્ટડી કરી લેવાનું અને એડિશનલ નીચે વાંચી લેજો. પછી હું તમને સમજાવીશ કે જો એડિશનલમાં, ચલો હમણાં જ વાત કરી દઉં. એડિશનલમાં પહેલો પોઈન્ટ છે રિલેટેડ ટુ લેન્ડ, જમીન. તો જોઈ લો, જમીનનો અકાઉન્ટ ઓપન કરી નાખ્યું. બીજો મકાન, બિલ્ડિંગ, અકાઉન્ટ ઓપન થઈ ગયું. થર્ડ ટેક્સ પ્રોવિઝન, કરવેરા જોગવાઈ, એકાઉન્ટ ઓપન કરી નાખ્યું. પછી છે ડિવિડન્ડ. તો નોર્મલી હું ડિવિડન્ડનું અકાઉન્ટ નથી બનાવતો, તમને પણ બનાવવાની જરૂર નથી, આમ બધું બનશે. પણ એક ડિવિડન્ડ આઇટમ કેવી છે કે જેનો મેન્ડેટરી નથી, ફરજિયાત નથી, એટલે આપણે નહીં બનાવીએ. બાકી બધી પર્ટિક્યુલર્સ ઓપન કરવી જ પડશે. ઓકે, વિડીયો પોઝ કરો, આખું બેલેન્સ શીટ રીડ કરી લો. ચાલો હવે વર્કિંગ સ્ટાઇલ જોજો. આપણે અસેટ સાઇડ સ્ટાર્ટ કરશું, બરાબર. જેનો અકાઉન્ટ છે એ અકાઉન્ટમાં આઇટમ જશે, નથી એ કેશ ફ્લોમાં જશે. જોજો, સૌથી પહેલા ગુડવિલ, પાઘડી ખાતો છે, નથી. તો ગુડવિલ ક્યાં આવે? તો ફોર્મેટમાં નથી મેં લખ્યું, બટ ક્લિયર ઓલવેઝ કોઈ પણ ખર્ચો લાઈક ગુડવિલ, ઇન્ટેન્જિબલ અસેટ્સ યાની કે અવાસ્તવિક મિલકત, પાઘડી, કોપીરાઇટ, ગુડવિલ, કોપીરાઇટ, રાઈટ, આ બધી ટ્રેડમાર્ક, આ બધી આઇટમ છે ને એ રાઇટ ઓફ થાય, ઘસાય. તો જે પણ આઇટમ રાઇટ ઓફ થાય એ P&L ડેબિટ, મતલબ એમાં પ્લસ. તો આજ પછી ક્યારે ન ભૂલાય, ગુડવિલ ઘટે છે કે ટ્રેડમાર્ક ઘટે છે કે પેટન્ટ ઘટે છે તો એ રાઇટ ઓફ થાય, માંડી વાળવી પડે. તો ગુડવિલ 2000 થી રાઇટ ઓફ થાય છે, લખવાનું ગુડવિલ રિટર્ન ઓફ, માંડી વાળેલ પાઘડી. કેટલા રૂપિયા ઘટી ગઈ? તો કે 2000. હવે આજ પછી ક્યારે નહીં ભૂલાય. પછી જમીન, લેન્ડ, અકાઉન્ટ છે, હા છે, બસ. તો પછી વિચારવાનું નહીં, તો પછી ઓપનિંગ ક્લોઝિંગ લખી નાખવાની. ઓકે, અહીંયા શરૂઆતની બાકી, ઉધાર બાકી હોય, મિલકત છે એટલે 40,000. અહીંયા ક્લોઝિંગ, આખર બાકી 36,000. ધીમે ધીમે, કોઈ જલ્દી નહીં. મકાન, બિલ્ડિંગ, અકાઉન્ટ છે, હા છે, તો પછી લખાવો ઓપનિંગ ડેબિટ સાઈડ, ક્લોઝિંગ ક્રેડિટ સાઈડ. ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ નથી, તો પછી જરાક જોવું તો વધ્યા છે, ઘટ્યા છે. ઇન્વેસ્ટમેન્ટ વધ્યા 1000, તો બહુ કોમન સેન્સ. ઇન્વેસ્ટમેન્ટ વધ્યા મતલબ ખરીદી કરી હશે. જો પહેલો સમ, બીજો સમ, ત્રીજો સમ, 3 સમ તમે સમજો ને કે આપણે ફોર્મેટ જ શીખીએ છીએ હજી. કોઈ વાંધો નથી, કોઈ હોમવર્ક નહીં આપવું. 3 લેક્ચર પછી 4થા લેક્ચરથી તમે માસ્ટર થઈ જશો. પણ શરત છે કે પહેલા 3 વિડીયોમાં હું કરાવું એ સમ તમને ફરીથી કરવાના. ઇન્વેસ્ટમેન્ટ વધ્યો, કોઈ પણ અસેટ વધી મતલબ ખરીદી થઈ છે. હવે ઇન્વેસ્ટમેન્ટનો અકાઉન્ટ નથી એટલે આપણે વિચારવું પડશે, તો મતલબ ખરીદી થઈ છે, વધ્યા છે. તો ફ્રેન્ડ્સ, અસેટ પરચેસ ફોર્મેટમાં મેં ક્યાં લખાયું છે?
મગજ શાંત. ફોર્મેટ મેઇન, એનામાં હું કંઈ હેલ્પ નહીં કરી શકું. ફોર્મેટ તમને યાદ રાખવાનો છે. તો અસેટ પરચેસ બીમાં માઇનસ થાય, કારણ કે જો ખરીદી થાય એટલે પૈસા જાય એટલે થશે તો માઇનસ. ક્યાં? બીમાં ફોર્મેટમાં મેં લખાયું તો બીમાં લખવાનું માઇનસ ઇન્વેસ્ટમેન્ટ પરચેસ, રોકાણની ખરીદી ₹1000. પછી આવ્યો સ્ટોક. હવે સ્ટોક એટલે કરંટ અસેટ. યસ, ચાલુ મિલકત, બધી આઇટમ વર્કિંગ કેપિટલ, ચાલુ મિલકત, ચાલુ દેવા, બધું અહીંયા. અને મેં શોર્ટકટ મસ્ત આપ્યો હતો. કરંટ અસેટ વધે તો માઇનસ, ઘટે તો પ્લસ, ઉલટો. તો અહીંયા સ્ટોક શું થાય છે? ઘટી ગયો. 30 માંથી 25, 30 માંથી 25, 400, મતલબ ઘટે છે. આપણે પ્લસ કરશું. લખવાનું પણ એ છે, ડિક્રીઝ ઇન સ્ટોક. સ્ટોકમાં ઘટાડો. 30 માંથી 25, 400, મતલબ 4600 ઘટી ગયા. ડેટર્સ સેમ અહીંયા છે. શું થયા છે ચેક કરો. હવે ડેટર્સ વધ્યા છે, વધ્યા એટલે થોડીક જગ્યા મૂકવાની. અહીંયા પછી પ્લસ 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 લખશું. શું આપણે ટોટલમાં મિસ્ટેક ન થાય. થોડીક જગ્યા મૂકી માઇનસની આઇટમ લખીએ. તો વધ્યા છે એટલે માઇનસ. કેટલા વધ્યા છે? તો કે 19600 માંથી 21700 થઈ ગયા, મતલબ વધ્યા 2100. વધ્યા, ઇન્ક્રીઝ ઇન ડેટર્સ એટલે માઇનસ થશે 2100 રૂપિયા. એટલું ઇઝી. એન્ડ લાસ્ટ બેંક બેલેન્સ. કેશ કે બેંક. છેલ્લે અહીંયા ઓપનિંગ કેટલી છે? 6600. ક્લોઝિંગ કેટલી છે? 15200. તમને હમણાંથી આન્સર ખબર છે કે છેલ્લે 15200 જ આવશે. ઓલવેઝ પહેલેથી જ આન્સર ખબર હશે. તો આ ફ્રેન્ડ્સ અસેટ સાઇડ પતી ગઈ. એકવાર ક્વિક રિવ્યુ. પાઘડી, ગુડવિલ હંમેશા ગોખાવતો નથી, હંમેશા રાઇટ ઓફ થશે. એમાં પ્લસ. જમીન, લેન્ડ અકાઉન્ટ હતું, ઓપનિંગ ક્લોઝિંગ. બિલ્ડિંગ અકાઉન્ટ હતું, ઓપનિંગ ક્લોઝિંગ. ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ નથી તો 1000 વધી ગયા, મતલબ અસેટ વધી એટલે પરચેસ કરી હશે. ઇન્વેસ્ટમેન્ટની ખરીદી માઇનસ, બીમાં માઇનસ મેં લખાયું છે. પછી કરંટ અસેટ્સ આવી, સ્ટોક અને ડેટર. સ્ટોક ઘટી ગયો એટલે આપણે ઉલટો, અસેટમાં ઉલટો જ થશે. સ્ટોક ઘટ્યો એટલે આપણે પ્લસ કરવાનો, અને ડેટર્સ યાની દેવાદાર વધી ગયા એટલે આપણે માઇનસ કરવાનો. કેશ ને બેંક બેલેન્સ છેલ્લે. આવો લાયબિલિટી સાઈડ. ઇક્વિટી કેપિટલ એકાઉન્ટ નથી તો જુઓ તો શું થયું છે. ઇક્વિટી વધી ગઈ, મતલબ નવા શેર બહાર પાડ્યા. ઇશ્યુ ઓફ ઇક્વિટી ક્યાં લખાયું છે? ફોર્મેટ ઓપન રાખો, ઓપન રાખો, કંઈ વાંધો નથી. સીમાં પ્લસ. ઇશ્યુ ઓફ ઇક્વિટી. ઇક્વિટી શેર બહાર પાડ્યા. 20000 વધ્યા છે એટલે 20000 રૂપિયા આવ્યા હશે. નવા શેર બહાર પાડ્યા હશે. જનરલ રિઝર્વ અકાઉન્ટ છે? ના, એકાઉન્ટ નથી. તો કોઈ પણ રિઝર્વ જોઈ લો. 14 થી 18000, મતલબ નવી રિઝર્વ રાખી હશે. એમાં પ્લસ મેં લખાયું છે ફોર્મેટમાં. કોઈ પણ રિઝર્વ કરંટ યરની રાખી. કરંટ યરની 4000 કેમ? 14000 તો ગયા વર્ષથી પડ્યા છે. આ વર્ષે 18 થઈ ગયા, મતલબ આ વર્ષે 4000 નવા રાખ્યા હશે. તો જ 14 માંથી 18, ટૂંકમાં 4000. એમાં પ્લસ. સામાન્ય અનામત, જનરલ રિઝર્વ. આ બધી વસ્તુઓ તમારા માઇન્ડમાં 3 લેક્ચરમાં રીઝન સાથે, મિનિંગ સાથે એકદમ બેસી જશે. પીએનએલ સમની શરૂઆત જ ઉમાંથી થાય છે. જોઈ લો કેટલો વધ્યો છે કે ઘટ્યો છે. પીએનએલ ઘટી ગયો છે, માઇનસ કરીને લખશું 3000. જોઈ લો -3000. ક્રેડિટર્સ કરંટ લાયબિલિટી, ચાલુ દેવા, ચેન્જ ઇન વર્કિંગ કેપિટલમાં. કરંટ અસેટ, કરંટ લાયબિલિટી બધું અહીંયા. ચાલુ મિલકત, ચાલુ દેવા બધું અહીંયા. તો ક્રેડિટર્સ યાની કે લાયબિલિટીઝમાં સીધું, મતલબ વધ્યા હોય તો પ્લસ ને ઘટ્યા હોય તો માઇનસ. શું થયું છે? ક્રેડિટર્સ ઘટી ગયા છે. ઘટી એટલે આપણે શું કરશું? માઇનસ. ડિક્રીઝ ઇન ક્રેડિટર્સ. લેણદારમાં ઘટાડો. કેટલા ઘટી ગયા ક્રેડિટર્સ? 2600 ઘટી ગયા છે. બરાબર ને? ચાલો ધીમે ધીમે. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, કરંટ લાયબિલિટી એ પણ ઘટી ગઈ છે, માઇનસ. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ ચૂકવવાના બાકી ખર્ચા. ડિક્રીઝ. ઓકે, આગળ લખવાનો ઘટાડો. કેટલા? 300 ઘટી ગયા છે. અને છેલ્લું ટેક્સ પ્રોવિઝન એકાઉન્ટ છે. હવે તકડ નહીં કરવાની. ઓપનિંગ ક્યાં આવે? જમા બાજુ આવે. કોમન સેન્સ લાયબિલિટી સાઈડ છો, વસ્તુ એકદમ બેઝિક. તકડમાં બાજુ સ્ટુડન્ટ શું કે ઉધાર બાજુ લખી. લાયબિલિટી છે, ક્રેડિટ બાજુ લખાય. ઓપનિંગ 16000. ઓપનિંગ અહીંયા હોય તો ક્લોઝિંગ અહીંયા હોય 18000. આખી લાયબિલિટી સાઈડનો ક્વિક રિવ્યુ. ઇક્વિટી એકાઉન્ટ નથી, વધ્યા છે એટલે સીમાં પ્લસ. જનરલ રિઝર્વ
હંમેશા એમાં પ્લસ. P&L હંમેશા શરૂઆત જ ત્યાંથી થશે, તો એ ઘટ્યા છે -3000. ક્રેડિટર્સ યાની કરંટ લાયબિલિટી ઘટી છે એટલે માઇનસ. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ ચૂકવવાના ખર્ચા પણ લાયબિલિટી છે, ચાલુ જ દેવા છે કરંટ લાયબિલિટી, એ પણ ઘટી છે એટલે એ પણ માઇનસ. અને ટેક્સ પ્રોવિઝનનો મારી પાસે અકાઉન્ટ છે. ઓકે, ચાલો. અને છેલ્લું કામ નીચે વધારાની માહિતી. હવે 11th સ્ટાન્ડર્ડથી તમે ભણી આવ્યા કે વધારાની માહિતી જે પણ હોય એની 2 અસર આવે. અહીંયા સેમ વસ્તુ 2 અસર આવશે, કમ્પલસરી 2 અસર. હવે જોજો ધ્યાનથી. અને 3 લેક્ચર મેં કીધું ને, તમે સમજો ને કે સ્ટડી જ કરો છો હજી ફોર્મેટ, એ બેઝ ઉપર જ કરાવીએ છીએ કામ આપણે. ઓકે, કોઈ સ્પીડ નહીં. પોઈન્ટ નંબર 1, તમે લેન્ડ સેલ કરી 4000. કેટલી ઇઝી, 11મા ધોરણનું શીખાડીશ. જમીન વેચીએ એટલે પૈસા આવે. પૈસા કેશ કે બેંક આવે એટલે સીધો અહીંયા ઇફેક્ટ આવશે. એટલે ગોખવાની વાત નથી. જ્યારે પણ કેશ કે બેંક આવે એટલે અહીંયા તો ઇફેક્ટ આવે છે. બીજી ક્યાં? ઓબ્વિયસલી એકાઉન્ટમાં. તમે નીચેની બધી આઇટમના અકાઉન્ટ એટલે જ બનાવ્યા છે. તો હવે 11મા ધોરણનો પોઈન્ટ છે. ઇવન હું આમનું કરીને શીખાડું છું, પણ જરૂર નથી છતાંય શીખાડું છું. તમે જમીન વેચી હોય તો એન્ટ્રી આમ થાય, પૈસા આવે રોકડ કે બેંક ઉધાર, જમીન ખાતે જમા, ટુ લેન્ડ જમીન એકાઉન્ટ જમા ક્રેડિટ. કેટલા? 4000. રફ વર્કિંગ છે, બતાડવાનું નથી. તો હવે તમે મને કહો, બેંક એટલે કેશ ફ્લો. હંમેશા હું બોલીશ બેંક એટલે કેશ ફ્લોમાં. ક્યાં? તો તમને ખબર જ હોવી જોઈએ. મિલકત વેચીએ, બી જોઈ લો ફોર્મેટ, બીમાં પ્લસ સેલ ઓફ લેન્ડ. એક ઇફેક્ટ. બીજી તમે લખ્યું છે જમીન ખાતે જમા, જમીન જાય છે ક્રેડિટ બાય બેંક. તમે 11મા ધોરણનો ટોપિક કરી ગયા. બેંક ઉધાર એટલે બીમાં પ્લસ. બેંક એટલે કેશ ફ્લો. બેંક એટલે કેશ ફ્લો ક્યાં આવે? ફોર્મેટ મુજબ. તો કે ફોર્મેટ મુજબ બીમાં પ્લસ સરે લખાયો છે મિલકતનો વેચાણ, સેલ ઓફ અસેટ, એટલે બીમાં પ્લસ અસેટ ક્રેડિટ, ખાતામાં જમા. નંબર 2, ઘસારો ડેપ્રિશિએશન. તો એટલી ઇઝી વસ્તુ. પહેલાં તો ડેપ્રિશિએશનમાં મેં ફોર્મેટમાં આમ લાઇટ જ થઈ જાય કે સરે એમાં પ્લસ કરાયો છે. ડેપ્રિશિએશન ઓન બિલ્ડિંગ 7000. બીજી ઇફેક્ટ ક્યાં આવે? ઓબ્વિયસલી એસેટનો અકાઉન્ટ છે, એક ઇફેક્ટ એકાઉન્ટમાં આવશે જ ગેરંટી. અકાઉન્ટ એટલે તો બનાવ્યા છે. હવે ક્યાં આવે? તો કેટલી કોમન વાત હું કરીશ, 2 રીતે હું સમજાવી શકું. ઘસારો તમે P&Lમાં શું કરો? ડેબિટ કે ક્રેડિટ? નફા નુકસાન ખાતે શું થાય? ઉધાર થાય, તો અહીંયા જમા કરવાનો. આ આપણે કઈ ટેકનિકલી સમજાયું. P&L ડેબિટ, હંમેશા નફા નુકસાન ઉધાર, તો ખાતામાં જમા. ટેકનિકલી. હવે થિયોરિટિકલ સમજાવું. ડેપ્રિશિએશન શું બતાડે છે? મિલકતની કિંમત ઘટી ગઈ, તો મિલકત જાય છે, ઘટી જાય છે, એટલે જમા થાય. 2 તમને જેમ સમજવું હોય, બટ ઇટ્સ ઓલવેઝ ક્લિયર. ડેપ્રિશિએશન ક્રેડિટ આવશે. ઓકે, ચાલો, 2 ઇફેક્ટ થઈ ગઈ. થર્ડ, 10,000 ટેક્સ પ્રોવિઝન કરી છે. ટેક્સની શું કરી છે? કરવેરાની જોગવાઈ કરી છે. બધી પ્રોવિઝન એમાં પ્લસ. માઇન્ડમાં લાઇટ થઈ જશે તમે ફોર્મેટ વાંચ્યું હશે તો. કરવેરા જોગવાઈ એક ઇફેક્ટ. કેટલા છે? 19,000 છે. બીજી ઇફેક્ટ ઓબ્વિયસલી એકાઉન્ટ. હવે એકાઉન્ટમાં ક્યાં? તો વળી ટેકનિકલ સમજાવું. કોઈ પણ પ્રોવિઝન નફા નુકસાન ખાતે ઉધાર થાય, P&L ડેબિટ, તો અહીંયા ક્રેડિટ થાય, આ ખાતામાં ક્રેડિટ થાય. ટેક્સ પ્રોવિઝન. કેટલી વસ્તુ સિમ્પલ, સમજીને કરવાનું છે, કોઈ જલ્દી નહીં. અને લાસ્ટ, ડિવિડન્ડ પેઇડ 10,000. તરત લાઇટ સીમાં માઇનસ લખાયું જ છે મેં. હવે સ્ટુડન્ટ્સ અહીંયા થાય કન્ફ્યુઝ કે સર બીજી ઇફેક્ટ તમે કીધો ખાતામાં, પણ તમે ટેક્સ ડિવિડન્ડનો તો એકાઉન્ટ બનાવ્યો નથી. ક્યારે નહીં બનાવવું? કારણ એની ઇફેક્ટ નક્કી છે. કેટલી કોમન વાત કરીશ. આજે કંપનીની વાત છે તો કંપનીને સવારે વિચાર આવ્યો ને સાંજે ડિવિડન્ડ દઈ દીધું, એમ નહીં હોય. ડિવિડન્ડ ચૂકવાનો પછી હશે, પહેલાં એની જોગવાઈ થઈ હશે. કેટલી કોમન વાત કરી મેં. આજથી 6 મહિના 12 મહિના પહેલાં પ્રોવિઝન થઈ ગઈ હશે. ટૂંકમાં ડિવિડન્ડ પેઇડ એક ઇફેક્ટ, બીજી એની પ્રોવિઝન કરવામાં આવી હશે. એટલે બધી પ્રોવિઝન, ઇવન મેં લખાયું પણ છે પ્રપોઝ ડિવિડન્ડની પ્રોવિઝન જોઈ લો ફોર્મેટમાં. એટલે હંમેશા અહીંયા આવશે.
ડિવિડન્ડ પ્રોવિઝન, ડિવિડન્ડ અંગે જોગવાઈ. એટલે ટૂંકમાં ચૂકવાય પછી પહેલા એની જોગવાઈ કરવામાં આવી હશે આ જ વર્ષે, તો જોગવાઈ એમાં પ્લસ, પછી પે થયો એટલે સીમાં માઇનસ. તમે સમજો ને કે સર આજે અમને ફોર્મેટ જ શીખાડે છે, કારણ કે અમુક વસ્તુઓ નો ડાઉટ પહેલી વાર આવી છે. એટલે આ રીતે 3 લેક્ચરમાં આપણો સમ્સ થશે અને ફોર્મેટ વધારે પરફેક્શન સાથે ક્લિયર થશે. તો એકવાર ફરીથી ક્વિક રિવિઝન. પહેલો એડજસ્ટમેન્ટ હતું રિગાર્ડિંગ લેન્ડ સેલ કરી, જમીન વેચી, પૈસા આયા, બીમાં પ્લસ, જમીન ગઈ, જમીનમાં ક્રેડિટ. ડેપ્રિશિએશન બીજી ઇફેક્ટ, બીજો એડજસ્ટમેન્ટ વધારાની માહિતી, એમાં પ્લસ, અકાઉન્ટમાં ક્રેડિટ. ટેક્સ પ્રોવિઝન એમાં પ્લસ, એકાઉન્ટમાં ક્રેડિટ. ડિવિડન્ડ પેઇડ સી માઇનસ, જોગવાઈ કરવી પડે એટલે એમાં પ્લસ. ઓકે, હવે બધું બંધ કરીએ. ઓબ્વિયસલી અહીંયાથી બંધ થશે એટલે આપણે બધા ખાતા બંધ કરીએ. કોઈક ઇક્વલ થઈ જશે, કોઈકમાં કંઈક મિસિંગ આવશે, ખૂટશે, તો જોતા જશું શું ખૂટે છે. આજે 3 લેક્ચર તમને શીખવાનું જ છે. ઓકે, ચલો યુઝ ઓફ કેલ્સી, વી હેવ ટુ યુઝ ધ કેલ્સી. હવે પહેલો જ એકાઉન્ટ જુઓ, બંને સાઈડ ઇક્વલ છે, 40, કાંઈ મિસિંગ નથી. બિલ્ડિંગમાં ચેક કરીએ તો ક્રેડિટ બાજુ ટોટલ ઘણું છે, તો 63,000 છે અહીંયા. ઉધાર બાજુ રૂપિયા ખૂટ્યા, કેટલા ખૂટ્યા? તો કે 26,000 અહીંયા ખૂટે છે. 11મા ધોરણના સ્ટુડન્ટને ખબર હોય, બિલ્ડિંગ ઉધાર, મિલકત ઉધાર એટલે મિલકત આવી હશે. કોમન સેન્સ વિચારો, મગજ શાંત રાખીને. કોઈ પણ અસેટ, આની કોઈ પણ અસેટનો અકાઉન્ટ ડેબિટ બાજુ મિસિંગ છે, મતલબ તમે મિલકત આવી તમારી પાસે, અને આવે તો જ જો તમે ખરીદી કરો. એટલે આમ લખવાનું ક્વેશ્ચન માર્ક. ખરીદી થઈ હશે એટલે ખરીદી થઈ એટલે પૈસા ગયા, બે ઇફેક્ટ. બધાની ખાતામાં મિસિંગ આઇટમ નહીં, પણ એ હવાલા જ છે, વધારાની માહિતી જ કહેવાશે. મિસિંગ જે આવશે એ વધારાની માહિતી કહેવાય ને, ત્યાં બેલેન્સ શીટમાં ખબર હતી. ઇન શોર્ટ, મિસિંગ ફિગરની પણ બે ઇફેક્ટ. હવે ખરીદી તરત લાઈટ સરે પરચેસ ઓફ અસેટ લખાયું છે, બીમાં માઇનસ. ખરીદી થાય એટલે પૈસા જાય એટલે માઇનસ થશે નક્કી. ક્યાં? અસેટની ખરીદી બીમાં માઇનસ. તમે ફોર્મેટ જોઈ લો તો બીમાં માઇનસ પરચેસ ઓફ બિલ્ડિંગ, જમીનની ખરીદી 26. અને છેલ્લું કામ ટેક્સની અકાઉન્ટ બંધ કરીએ તો ક્રેડિટ બાજુ વધારે છે, મિસિંગ ફિગર 17,000. આ શું હું તમને કહી દઉં, એકચ્યુઅલી પાર્ટ ઓફ ફોર્મેટ. મેં ફોર્મેટમાં જાણી જોઈને અમુક વસ્તુ નથી લખાવી, કારણ કે હું પ્રેક્ટિકલ કરાવીશ તો એ મને સમજાવવાની મજા આવશે. તો ફોર્મેટની અંદર એક નક્કી વસ્તુ છે, એ જ્યાં પૂરો થાય ને એ આખો અહીંયા પૂરો થયો તો અહીં હંમેશા એક પોઈન્ટ આવશે. હંમેશા એક પણ સમ નથી એક્સરસાઇઝમાં જેમાં આ પોઈન્ટ નહીં આવે. કરવેરાની ચૂકવણી, દરેક કંપનીને ટેક્સ પે કરવો ફરજિયાત છે, તો આવશે જ. તો ટેક્સમાં ડેબિટ સાઇડ મિસિંગ ફિગર છે, શું હશે? હંમેશા કરવેરા ચૂકવ્યા. એક ઇફેક્ટ મતલબ અકાઉન્ટમાં. બીજી, હંમેશા ફોર્મેટ જ છે આ, તમે ફોર્મેટમાં લખી જ નાખજો. આજે તમે ફોર્મેટ લખ્યું જ છે, એમાં એક બે ટોપિક તમે આજ લખી નાખો, પાઘડી માંડવી વાળી તો ફોર્મેટમાં લખી નાખો એમાં, આજ પછી તમે ભૂલો નહીં. એમાં સૌથી છેલ્લે માઇનસ કરી નાખો ટેક્સ પેઇડ, એટલે ભૂલાય જ નહીં. ફોર્મેટનો પાર્ટ જ છે, મેં નતું લખાયું જાણી જોઈને, કારણ કે હું કરાવતી વખતે વધુ એક્સપ્લેન કરી શકું. તો કરવેરા ચૂકવવા પડે હંમેશા, એટલે એ માઇનસ થાય, રૂપિયા જાય ને. ક્યાં લખાય એ નક્કી, એમાં માઇનસ 17,000 રૂપિયા, 17,000. ઓકે, દેટ્સ ઇટ. હવે બંધ કરીએ કેશ ફ્લો. એ બંધ કરવાની એક ખૂબી છે. પહેલાં આટલો ટોટલ, એટલે આમાં કોઈ પછી નિયમ નથી એમ કે આમ જ કરવાનો, પણ મારી એક પેટર્ન છે ને તમે એ પેટર્નથી જ કરજો. તો શું છે કે વસ્તુઓમાં એરર ના આવે, મિસ્ટેક ના આવે. તો આનો ટોટલ 42. ખાસ આગળની સાઇન કન્સિડર કરવી પડશે. એમાં પ્લસ એક જ ફિગર પ્લસ છે, 4600 એટલે 46,600. હવે 1 2 3 4 બધું માઇનસ છે, તો માઇનસ કરતા જઈએ એટલે 24,600. હવે 12નો કોલમ જુઓ. ઓકે, આ ફિગર છે અહીંયાથી અહીંયા સુધીનો હતો. હવે ઉપર એક -3 છે, ટૂંકમાં તમારો એ નો આન્સર આખું લખવાનું હો. કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી, રોકડ કામગીરીમાંથી મળતો રોકડ, અમે લખ્યું છે ફોર્મે, આખું લખવું પડશે. પહેલો આન્સર તમારો 21,600, એને ભૂલી જાઓ. હવે બી, તો એમાં તકડ નહીં કરવાની. બીમાં તમે જુઓ બે ફિગર માઇનસ છે, એટલે આપણે લખતા જવાનું. માઇનસની નિશાની 1,000, માઇનસની નિશાની 26,000,
પ્લસની નિશાની 4000, તમારો આન્સર આવશે -23. ઓકે, સામે લખવાનો આ બીજો આન્સર. તો આખી લાઈન લખવી પડે, કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી, કામગીરીમાંથી મળતો રોકડ પ્રવાહ. સી માં બે જ ફિગર છે, એમાં એક પ્લસ છે ને બીજું માઇનસ છે. તમે કરશો એટલે આન્સર +10,000. આ પણ શું આવ્યો? પ્લસ. હવે છેલ્લું કામ, 3 ફિગર બારે આયા, એ બી એન્ડ સી. ત્રણેયનો ટોટલ કરીશ 8600 ફિગર આવ્યો. શું? ટોટલ કેશ એન્ડ કેશ ઇક્વિવેલેન્ટ, કુલ રોકડ અને રોકડ સામાનમાં વધારો અથવા તો કુલ રોકડ અને રોકડ સામાનનો પ્રવાહ. ઓકે, 8600 આયા આન્સર. હવે સમટેલી કરી લો, થઈ જ ગયો, જોઈ લો. એમાં પ્લસ ઓપનિંગ કરો, ક્લોઝિંગ આવવું જોઈએ. થઈ ગયું ને? 8600 પ્લસ 6600 બરાબર 15200. એક્ઝેક્ટ, 1 રૂપિયાની પણ ભૂલ ના આવી. આ તમારો પરફેક્શન સાથે 15 માર્ક્સનો સમ પતી ગયો, 16 માર્ક્સનો. ઓકે, 15-16 માર્ક્સનો સમ ઓલ ઓવર. નોટ ધેટ કે પહેલો સમ છે ઇઝી છે. હા, નાનો છે, આઈ એગ્રી. 3 એકાઉન્ટ બન્યા, મોટા સમમાં 7 એકાઉન્ટ, 8 મેક્સ 10 એકાઉન્ટ, બાકી એવરેજ 7 એકાઉન્ટ બનશે જ મોટા સમમાં. ધેટ્સ ઇટ. નો હોમવર્ક, નથિંગ, જસ્ટ ફોર્મેટ સમજાયો છે માની, સમ કેમ કરાય સમજાયો છે એમ માનીને આ જ હોમવર્કમાં સમ તમને કરવાનો છે. ફરીથી પહેલાં આ સમ જોઈને કરી લ્યો, પછી પોતાની રીતે. આ હતો એક્સરસાઇઝનો પહેલો સમ. ઓકે, શાંતિથી બતાવો. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. એક બીજી વાત, યુ કેન સી મેં બોર્ડ જે છે એ થોડું આખું કવર કર્યું છે, તો મે પોસિબલ ફોન્ટ થોડાક તમને નાના દેખાશે. સો વી આર ગોઈંગ ટુ અપલોડ ધીસ વિડીયો ઇન 720 ક્વોલિટી, 720. ઇટ્સ નોટ અ બિગ ડીલ. ઓકે, બાકી તમને પ્રોપર દેખાતું હોય તો યુ કેન ચેન્જ ધ ક્વોલિટી, આપણી ઓપ્શન આપેલું છે. તો જસ્ટ એક વાત કે તમે પ્રોપર કામ કરી શકો. આ ચેપ્ટરને મારા માટે બોર્ડ ઉપર કરાવો ઇઝ અ બિગ ચેલેન્જ, બરાબર, કારણ કે આઈ હેવ ટુ કવર ધ હોલ બોર્ડ. ઓકે, તો બહુ થોડું ચેલેન્જિંગ છે મારા માટે પણ, તો પ્લીઝ થોડું કોઓપરેટ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં વિથ ન્યૂ સમ. ટિલ ધેન બાય.